સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકોની સુવિધા માટે નવીન આધુનિક બસોનું રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી। લોકોની સુખાકારી વધારવા અને આરામદાયક સફર કરવા માટે આજે રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 જેટલી આધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે। આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે। અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે। લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ। મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે। આગામી દિવસોમાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે। એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે। ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટી માં ટ્રાવેલ કરે છે। એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમની 100 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું। સિટિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે, જેમાં 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે। આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે। સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરવામાંથી મુક્તિ મળશે અને આરામદાયક રીતે એસટી બસોમાં તેઓ મુસાફરી કરી શકશે। આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે।